લાવવાનો ગુનો સામે આવ્યો છે। શહેરમાં કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો, બિલ્ડરો, દુકાનદારો અને મકાન માલિકોને ધમકી આપી બ્લેકમેલ કરી લાખો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાના આરોપસર સુરત પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસમાં 13 અને 1 દિવસમાં 11 જેટલી ફરિયાદો નોંધાઈ છે। મોટાભાગના આરોપીઓ આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરી ખંડણી વસૂલી રહ્યા હતા। હાલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીની બહેન પોતાની કચેરીમાંથી લોકોના મિલકતના નકશા પોતાના ભાઈને આપતી હતી, જેથી તે તોડ કરી શકે। આરોપીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીમાં આરટીઆઈ ફાઇલ કરીને ગેરકાયદેસર બાંધકામોની માહિતી મેળવતા અને પછી તે માલિકોને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલતા હતા। આ ગેંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકાર તરીકે પોતાનું ઓળખ આપીને પ્રોપર્ટી માલિકો પાસેથી 5,000 થી 7 લાખ રૂપિયા સુધીની માંગણી કરતી હતી। આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે એક આરોપીની બહેન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ 3ની કર્મચારી છે, જે પોતાના ભાઈને ગેરકાયદેસર રીતે પ્રોપર્ટીના નકશા અને અન્ય સંવેદનશીલ માહિતી આપી મદદ કરતી હતી। તેના ભાઈ અને અન્ય સાગરીતો આ માહિતીના આધારે મકાન માલિકો અને બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરોને ધમકી આપી પૈસા પડાવતા હતા। આ ગેંગમાં સામેલ મુખ્ય આરોપીઓ તરીકે મુસ્તાક હુસૈન, શાકિર શેખ અને હબીબ સૈયદની ઓળખ થઈ છે। આ 3 આરોપી વિરુદ્ધ 3 ફરિયાદો નોંધાઈ છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ આવા 18 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારના નામ પોલીસને આપ્યા હતા, જે લોકો પાસેથી ખંડણી વસૂલતા હતા। રાણાએ દાવો કર્યો હતો કે આ એક્ટિવિસ્ટોએ આરટીઆઈનો દુરુપયોગ કરીને માલિકો પાસેથી પૈસા પડાવ્યા અને જ્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમના સામે સોશિયલ મીડિયા અને પત્રકારત્વના માધ્યમથી ગેરસંચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો। આ 18 નામોમાંથી પુરાવાના આધારે 8 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા, ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસૈન બેગ, હબીબ સૈયદ અને એક શાકિર શેખ 3 વિરુદ્ધમાં 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા। પોલીસે સુરત શહેરના મૈદરપુરા, અઠવા અને લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં લોકોને આરટીઆઈ કરી હેરાન કરતા અને પૈસા પડાવતા 8 લોકો વિરુદ્ધ 11 જેટલી ફરિયાદ દાખલ કરી છે। તોડબાજ આરોપીઓના નામ જાહેર કર્યા છે અને તેમની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે।